સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ મતદાન અમદાવાદમાં થયું છે, તો મતદારોનો ઉત્સાહ કેવો છે, શું કહેવું છે મતદારોનું? જી, અત્યારે હાલ અમે ઘાટલોડિયા વિસ્તારની અંદર છે, એટલે કે ગાંધીનગર લોકસભા બેઠક જે છે ત્યાંથી અત્યારે હાલ વોટિંગ ચાલી રહ્યું છે। સવારમાં 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે અને મતદાતાઓનો જે ઉત્સાહ છે એ સવારથી જ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે લાંબી કતારો અમદાવાદની અંદર જોવા મળી રહી છે। સામાન્ય રીતના આ પ્રકારનો જે ઉત્સાહ છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળતો હોય છે। શહેરી વિસ્તારની અંદર આ પ્રકારનો જે ઉત્સાહ છે એ મહદઅંશે જોવા નથી મળતો હોતો, પરંતુ આ વખતે મતદાતાઓનો જે ઉત્સાહ છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। સવારમાં જરૂરથી થોડુંક મંદ મતદાન રહ્યું હતું, પરંતુ ત્યારબાદ મતદાનની ટકાવારી ધીરે ધીરે વધી રહેલી પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। મતદાતાઓ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વખતનો એમનો મતદાનનો ઉત્સાહ કેટલો છે અને કયા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દેશ વિકાસશીલ પુરુષના હાથમાં હોવો જોઈએ અને દેશ પ્રગતિ કરતો રહે અને દુનિયામાં સર્વોચ્ચ પદ ઉપર પહોંચે અને સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચે એવી અપેક્ષા હોય। મતલબ કયા મહત્વના મુદ્દાઓ શું છે? તમે મતદાન કરવા માટે પહોંચો છો ત્યારે કઈ બાબતો ખાસ ધ્યાનમાં? દેશનો વિકાસ એ મુદ્દા મહત્વના છે। આપ શું કઈ કહેશો? મતદાન કરવા માટે પહોંચ્યા યુવાઓનું શું કહેવું છે? આપણું કશું કહેવું નહીં, કઈ મતદાન હોવું ના જોઈએ। ઓકે, તો મતદાનનો જે પ્રવાહ છે એ સતત જારી છે। આપણે અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું, પરંતુ એ પહેલાનો જે સમગ્ર ઉત્સાહ છે મતદાનનો એ સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો છે એ મતદાન કરી રહ્યા છે। 1967ની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે હાઈએસ્ટ લોકસભા ની અંદર મતદાન 63.77% થયું હતું। ત્યારબાદ 2014ની જે સ્થિતિ હતી કે જ્યાં જે મતદાન હતું એ 63% જેટલું થયું હતું અને ત્યારબાદ એટલું ઊંચું જે મતદાન છે આ વખતે થાય તેવી શક્યતાઓ સમગ્ર ગુજરાતની અંદર જોવામાં આવી રહી છે। જરૂરથી કેટલીક બાબતો છે એ બાબતોને લઈને બંને રાજકીય પાર્ટીઓ પ્રયત્ન કરી રહી છે અને જ્યારે કશ્મકશ પરિસ્થિતિ હોય છે ત્યારે મતદાનની ટકાવારી પણ ઊંચી હોય છે। જ્યાં એક રાજકીય પક્ષ પરિવર્તનની વાત અથવા તો આંધીની વાત કરી રહ્યું છે, જ્યારે એક રાજકીય પાર્ટી એ મુદ્દાઓ લઈને ચાલી રહી છે, જ્યાં રાષ્ટ્રવાદનો મુદ્દો છે અથવા તો એ તમામ મુદ્દાઓ છે। જરૂરથી 2014ની અંદર નરેન્દ્ર મોદી વાળું ફેક્ટર છે એ સૌથી મોટું હતું અને આ વખતે એ પ્રકારના જે ફેક્ટરો છે એ મોટા પ્રમાણની અંદર જોવા નથી મળી રહ્યા અને એ પરિસ્થિતિની અંદર મતદાતાઓનો મૂડ જે છે એ કઈ રીતનો છે એ હજુ પણ ચાહે રાજકીય પાર્ટીઓની વાત હોય અથવા તો તજજ્ઞોની વાત હોય એ તમામ બાબતો સ્પષ્ટ નથી કરી શક્યા અને એ પરિસ્થિતિની અંદર આ વખતે પણ ઊંચું મતદાન થાય તેવા